સમાચારની વાત કરીએ ખેડાના રડુમાં ભૂમાફિયા સામે ગ્રામજનોએ હવે એલાની જંગ છેડી દીધો છે। ગેરકાયદે ખોદકામ કરતા ભૂમાફિયા ઉપર જનતા રેડ કરાઈ છે। ગામના 500 યુવકોએ ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે। ભૂમાફિયા બહારના હોવાની સરપંચે સ્પષ્ટતા પણ કરી છે। 2 ડમ્પર અને 1 જેસીબી મશીનને પકડી લેવાયું છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે। ખેડા જિલ્લામાં નદીઓ ઉપર ભૂમાફિયાઓનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી હતો। મહેમદાબાદમાં 6ના મોત બાદ જનતામાં આક્રોશ ફેલાયો હતો, ત્યારે જનતા રેડ ભૂમાફિયાઓ પર કરવામાં આવી હતી। ભૂમાફિયાઓ પર જનતા રેડ કરતા અધિકારીઓ પણ ત્યાંના દોડતા થઈ ગયા હતા। ગત મોડી રાત્રે રડુ વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરતા ભૂમાફિયાઓ પર જનતા સ્ટ્રાઇક કરી હતી। 500 જેટલા ગામના યુવકોએ રડુ ગામના સરપંચની આગેવાનીમાં ગેરકાયદેસર ખનનને ઉગાડું પાડી દીધું હતું। રડુ સરપંચે તાત્કાલિક ખેડા ટાઉન પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને પણ ત્યાં ઘટના સ્થળે બોલાવી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રડુ વિસ્તારમાં આવતા ભૂમાફિયા બહારના હોવાની સ્પષ્ટતા પણ સરપંચ દ્વારા કરવામાં આવી છે। 2 ડમ્પર અને 1 જેસીબી મશીનને પકડી લેવામાં આવ્યું છે। પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। રડુ ગામના આગેવાન હેમંતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમંતભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને છેલ્લા કેટલા ટાઈમથી આ આખું જે ષડયંત્ર છે ચાલી રહ્યું હતું? ભૂમાફિયાઓ કેટલા ટાઈમથી ત્યાં ખોદકામ કરતા હતા? વર્ષથી ચાલતો હતો જી। 1 વર્ષથી 1.5 વર્ષથી ચાલતું હતું। હેમંતભાઈ, રજૂઆત ઉપરના અધિકારીઓ સામેલ હોય એવું લાગે છે। પ્રૂફ થયું નથી। ઉપરથી બધું સંડોવણી હોય તો જ આ બધું થઈ શકે, કારણ કે ભૂમાફિયાઓ ખેડૂતો ઉપર ગાડીઓ ફેંકી દે છે રોકવા જાય તો, આવું બધું કરે છે અને સરપંચ ઉપર એનો એ મૂકે છે કે સરપંચ કરાવે છે। સરપંચ કશું કરાવતા છે નહીં। તમે કોઈને રજૂઆત કરી તે પહેલા? આ રજૂઆત ગામવાળાએ કાલે રાત્રે કરી, વધારે મોટું કાલે થયું હતું સાંજે મગજમારી। ખબર કેવી રીતે પડી? ત્યાં મારા ખેતરો છે, ત્યાં અમારો ડ્રાઈવર ત્યાં આગળ ખેડતો હતો અને ટ્રકમાં જેસીબી આવ્યું એટલે ખબર પડી કે અહીંયા આગળ ટ્રકનું જેસીબી આપણે ત્યાં શું કરવા આવ્યું, ત્યાં આગળ એક ખેતરમાં ખોદવાનું ચાલુ કર્યું એમણે। એટલે એને ગામમાં જણાવ્યું કે આવું થયું છે ત્યાં આગળ, એટલે ત્યાં આગળ બધા ગયા। એ લોકો જે ભૂમાફિયાઓ છે, તમે એવું પણ કહેવું છે સરપંચનું કે એ લોકો અહીંયાના નથી, બહારના છે? બહારના છે, રડુના નથી। હેમંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। અજીતસિંહ વાઘેલા, રડુ ગામના સરપંચ અમારી સાથે જોડાઈ ગયા છે। અજીતસિંહ, આખો બનાવ શું હતો? નમસ્કાર સર, અજીતસિંહ વાઘેલા બોલું। રાત્રે ભૂમાફિયાઓએ માટી ખનન ખોદવાનું લેવલ જમીન ઉપર એમણે રાત્રે 10 થી 10:30 વાગે ચાલુ કર્યું હતું। ત્યાં આગળ રડુ ગામના 25 થી 30 ખેડૂત ત્યાં આગળ હાજર થઈ ગયા અને પછી મને એમણે જાણ કરી કે ભાઈ અહીંયા માટી ખોદાય છે। તો પછી મેં મામલતદારને ફોન કર્યો, ખનીજવાળાને ફોન કર્યો, પછી એસડીએમને ફોન કર્યો, એમની ટીમ તૈયારીમાં આવી ગઈ અને એ પછી એમણે જેસીબી ડમ્પર એ બધા જપ્ત કર્યા છે સાહેબ। અજીતસિંહ, આ છેલ્લા 1 વર્ષથી આવી રીતે ખનન ચાલી રહ્યું છે, ખોદકામ થઈ રહ્યું છે, અત્યાર સુધીમાં ક્યારે આવી રીતે જનતા રેડ ન થઈ? ના જી સર, મેં તો વારંવાર રજૂઆત કરેલી છે। મારી કોલ ડિટેલ જોશો તો પણ આપને ખબર પડશે। મેં તો 2 વર્ષથી દંડ પણ આપ્યા છે એમણે। નાના જ્યારે કામ ચાલુ હતા તો મામલતદારશ્રીએ પણ દંડ કર્યા છે, ખનીજવાળાએ પણ દંડ કર્યા છે। હું તો જયારે સરપંચ થયો તે પછી મારું કામ એવું હતું કે હું વારંવાર આ રજૂઆત કરતો જ હતો। કોને અત્યાર સુધીમાં રજૂઆત કરી? ખનીજમાં રજૂઆત કરતો હતો, મામલતદારશ્રીને રજૂઆત કરતો હતો, મારી તો રજૂઆત ચાલુ જ હતી। તો અત્યાર સુધીમાં અજીતસિંહ આટલી બધી રજૂઆતો કરી દીધી, જનતા રેડ કરવામાં આવી, તેમ છતાં પણ આ અટકતું કેમ નથી? શું કારણ માનો છો તમે? કારણમાં તો સાહેબ એવું છે કે હવે આ ભૂમાફિયાઓને જે ટેવ પડી છે જવાની નથી ને, રડુ ગામની 10,000 વીઘા જમીન છે, એની અંદર સરદાર આવાસની જમીનો વધારે છે અને એની ઉપર આ હોય છે। આની અંદર મને તો એવું લાગે છે કોઈ ઇસ્યુ હોય કે કોઈ, તમને લાગે છે કોઈ એવી સંડોવણી લોકોની ત્યાંની હોય અથવા તો કોઈ અધિકારીની જેના કારણે આ થઈ રહ્યું હોય, જેના સપોર્ટથી આ થતું હોય?
સપોર્ટની વાત તો ઠીક છે, પણ વારંવાર કદાચ મને એવું લાગતું વહીવટ કરીને છૂટા પડી જતા હોય અને તંત્રમાં કંઈક નબળું હોય એવું કંઈ હોય તો જ આ બને. બાકી 24 કલાક ખનીજની ગાડી રઢુ ગામની અંદર અત્યારે સિક્યુરિટી 24 કલાક ડ્યુટી કરે છે, છતાંય આ કામ જો ચાલુ હોય તો તંત્ર નબળું કહેવાય, હું એવું માનું છું. ક્યારે તમે ત્યાં અધિકારીઓ પહોંચ્યા હતા, અધિકારીઓ શું કીધું તમને? અધિકારીને હું તો વારંવાર રજૂઆત કરું છું. અધિકારી આવે છે, ગાડી લઈ જાય છે, દંડ આપે છે, દંડ કરી છોડી દે છે. વારંવાર હું તો રજૂઆત કરું છું. પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસ કાર્યવાહી બોલાય છે, પોલીસની પણ ગાડી હતી રાત્રે, બરાબર, એ એમની રીતે કેસ કરે છે, આ કરે છે, પણ જે કમ્પ્લીટ આજે સાધન પકડાયો હોય તો એમને તો ખબર હોય ને કે ભાઈ આ સાધન કોનું છે, આ જીસીબી કોનું છે, આ ડમ્પર કોનું છે, એમની ઉપર એક્શન લો. હું એવું કહેવા માંગુ છું સાહેબ. એટલે એવું લાગે છે ને કે એ લોકો બરાબર કાર્યવાહી નથી કરતા અને એટલા માટે આ લોકો વારંવાર આવું કરે છે. જે પણ પકડાય એને દંડ લઈને છૂટા કરી દેશે. દંડ શું લેવા દો, એની પર કેસ કરો, એને સજા કરો તમે. દંડ આપો એટલે છૂટો થઈ જાય માણસ, દંડ ભરીને છૂટો થઈ જાય છે માણસ. જી અજીતસિંહ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.